ઓલપાડના બરબોધન ગામેથી ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ₹40 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। બરબોધન ગામ ખાતેથી પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કુલ ₹40 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે સુડામાં સમાવિષ્ટ ગામોના તળાવો જે અગાઉ ગંદકીથી ભરાયેલા રહેતા તેને હવે આધુનિક અને સુંદર બનાવવામાં આવી રહ્યા છે। ₹28.26 કરોડના ખર્ચે બરબોધાન, કુકડી, વડોદ, કણાદ, ભારુંડી અને કુરસદ ગામના તળાવોના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સેગવાછામાં અરિયાણા અને સોનસક ગામે ₹10.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા તળાવોનું લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે। તળાવોના બ્યુટિફિકેશન સાથે ગ્રામીણ સુવિધાઓ પર ભાર મૂકતા મલગામ અને અન્ય વિસ્તારોમાં ₹1.12 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ નાખવાના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એક સાથે 40 કરોડના કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે, જે ગૌરવની વાત છે। ગામમાં થતા કામોની ગુણવત્તા જોવાની જવાબદારી આપણા સૌની છે। જો ક્યાંક પણ ગફલત જણાય તો મને સીધી જાણ કરો, એમ કહીને વિવિધ વિકાસના કામો અંગે માહિતી આપી। આ કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલે પ્રસંગોચિત ઉદ્બોધન કરી સરકારની વિકાસલક્ષી યોજનાઓની પ્રશંસા કરી। આ અવસરે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, નીતાબેન પટેલ, કિરણ પટેલ, દીક્ષાંત પટેલ, ધનસુખભાઈ પટેલ સહિત વિવિધ ગામના સરપંચો, અગ્રણીઓ, સુડાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। આજે સુડા દ્વારા ઓલપાના વિવિધ ગામોની અંદર ખાતમુહૂર્તના કાર્યક્રમ અને 3 ગામોની અંદર જે સુડા દ્વારા નવનિર્મિત થયેલા તળાવોનું બ્યુટિફિકેશનનું લોકાર્પણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો। એક સાથે 40 કરોડ રૂપિયાનું કામ આ વિસ્તારની અંદર થતું હોય છે અને એ પણ તળાવ માટે। પહેલાં જોયું તળાવની અંદર એટલી ગંદકી ફેલાતી હતી, પરંતુ જ્યાંથી સુડા સમાવેશ ગામો છે, ગામોની અંદર તળાવ બ્યુટિફિકેશન કરવાનું કામ જે ચાલી રહ્યું છે, એમાં ઓલપાના ઘણા અનેકો તળાવો આ બ્યુટિફિકેશનની અંદર લીધા છે। આવનારા દિવસમાં બીજા પણ તળાવોનો સમાવેશ થશે। સાથે સાથે સુડા સમાવેશ ગામની અંદર સ્ટ્રીટ લાઇટ, એ સ્ટ્રીટ લાઇટનું પણ કામ આપણે આજ અલગ અલગ યોજનામાંથી લીધું છે। ત્યારે હું દરેક લોકોને વિનંતી છું કે ગામની અંદર જે કામ થાય એ કામની ક્વોલિટી જોવાનું કામ આપણા સૌનું છે। ક્યાંક કદાચ કોઈ એવી ગફલત કરે તો મને જાણ પણ કરવાની આજે મેં તાકીદ કરી છે। ત્યારે સૌ સરપંચોને અને તમામ લોકોને અભિનંદન આપું છું। આપને આ 40 કરોડના કામનું લોકાર્પણ થયું। રાકેશ પટેલ, RN ન્યૂઝ, ઓલપાડ।